શહેરના સિંધુનગર વિસ્તારમાં મહિલા પર હુમલો કરાતા હોસ્પિટલ ખસેડાયા। મળતી માહિતી અનુસાર ભાવનગરના સિંધુનગરમાં એક મહિલા પર 4 જેટલા લોકોએ હુમલો કર્યો હતો। મહિલાના છૂટાછેડા થયા મામલે હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મહિલાના હાથના ભાગે વધારે માર મારવામાં આવતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે હોસ્પિટલ ચોકી ખાતે નોંધ કરી પોલીસે આગળ કાર્યવાહી હાથ ધરી હતી। કંચનબેન, હું સર્ટીમાં આવી છું। મારા છૂટાછેડા થઈ ગયા છે। મારા જેઠ થતા મને હુમલો કરે છે। 3 વાર મને માર્યું છે। આ ત્રીજી વખત મારી ઉપર હુમલો કર્યું છે એને। હશરામ ભરવાડ, સાટિયા કટારિયા, કમલેશભાઈ અન્ય શખ્સોને લઈ આવે છે મારી ઉપર હુમલો કરવા માટે। છૂટાછેડા થઈ ગયા છે મારા, તોય મને હેરાન કરે છે। સુનિલભાઈ ઉર્ફે સુરો, મારા જેઠ થતા હતા, હવે મારા છૂટાછેડા થઈ ગયા છે। હવે મારું કાંઈ લોકો માટે સંબંધ નથી, તોય મને હેરાન કરે છે।